સ્વામીની ચોથા પ્રકરણની 19મી વાત ની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આટલું જ સમજવાનું છે, જે દેહ મૂકીને જેને મળવું હતું, જેને પામવું હતું ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે તેને આપણે છઠ્ઠી દેહે જ પામ્યા છીએ. આ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં એવું કહે છે કે દેહ મૂક્યા પછી શું? ઘણાને પ્રશ્ન હોય. તે ભગવાન સ્વામિનારાયણના વરદાન પ્રમાણે અંત અવસ્થાએ મહારાજને દર્શન દઈને હું તેડી જઈશ. એ વાતની પૂર્તિ કરતા ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે દેહને મૂકીને જેને મળવાનું હતું અથવા દેહ મૂકીને જેને પામવાનું હતું અથવા તો બીજા જે હરિભક્તો છે દેહ મૂકીને જેને પામ્યા છે, ભૂતકાળની પણ વાત કરી દીધી અને ભવિષ્યની પણ વાત કરી દીધી. એ આપણને છઠ્ઠી દેહે મળ્યા છે. તેના જ ભગવાન ને તેના જ તે સાધુ છે. પણ આપણને જે પ્રાપ્તિ, મહિમા, સુખ અને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી. પ્રશ્ન પ્રથમ 27 પ્રમાણે નિષ્ઠા, જે અત્યારે 5 પ્રમાણેની નિષ્ઠા આપણા હૈયાને વિશે સ્થિર કરવા માટેની આ વાત છે. યોગજી મહારાજની બોધકથામાં વાત છે કે એક ભરવાડ પોતાના બકરાને ચરાવવા માટે જતા હતા. રસ્તામાં એમને કંઈક પથ્થર મળ્યો કે પથ્થર ચમકતો હતો. એમને ગમી ગયો પથ્થર, એટલે પથ્થર ત્યાંથી લઈ લીધો. લઈને એને બકરીના કોટે બોધ્યો. એ એક વાણિયાની પાસેથી પૈસા લાયેલા ઉધાર, કે વાણિયો એમની જે ઉઘરાણી કરવા માટે આવ્યો પૈસાની, કે તું મને પૈસા આપી દે. એટલો ભરવાડ કે ભાઈ ધીમે રહીને ભેગા થશે એ પ્રમાણે હું તમને આપતો જઈશ, અમને વ્યવસ્થા નથી. વાણિયાએ એવું કહ્યું કે ભાઈ આ પૈસાના બદલામાં આ બકરી તું મને આપી દે. એટલે ભરવાડ કે એક બકરીના 500 રૂપિયા આવતા તો ખોટનો ધંધો નથી. તો કે હા, તમને બકરી આપી. બકરી લઈને વાણીઓ જતો રહ્યો અને એના કોટ પરથી જે પથ્થર હતો એ છોડી દીધો. છોડીને પાદરા જેવા શહેરની અંદર વેચવા ગયો. એને કંઈક લાગ્યું કે આ કંઈક કિંમતી વસ્તુ લાગે છે. પાદરાવાળા એને 1500 રૂપિયા આપ્યા, એટલે એને 1000 રૂપિયા મળ્યા. પાદરાવાળા ઝવેરીએ વડોદરાવાળા ઝવેરીને આપ્યો, તો એને 5000 મળ્યા. વડોદરાવાળા ઝવેરીએ સુરતવાળા શહેરવાળાને આપ્યો, એટલે એને એના 50000 મળ્યા. સુરતવાળાએ બોમ્બે જેવા શહેરમાં આવ્યા. હવે એ જે જગ્યા પર વેચવા ગયો ત્યારે મામાના દુકાન ઉપર ફોનનો બેઠેલો. દુકાને મામા બહાર ગયેલા ખરીદી કરવા. એટલે ભાનિયાએ એવું કહ્યું કે આ પથ્થરના કટકાના સામે હું તમને સવારથી સાંજ 100 માટલી વાળા કરો. તમે માટલું એમાં જેટલું ભરી જવાય સોનું મારા એમાંથી એટલું તમારું. એટલે આખા બોમ્બે જેવા શહેરની ચકચાર થઈ ગયું કે ભોનિયાએ મોમાની દુકાન લૂંટાઈ દીધી. એટલે મામા આવતા હતા ગામના પાદરની ખબર પડી ગઈ કે ભાઈ આ કંઈક લોચો થયો છે ઘરમાં. એટલે બધા કહેવા મળ્યા કે આ વાત તો વેરી કહેજે લોકો. હા,
કે મોમાં તમારી દુકાન ભોનિયા આજે લૂંટાઈ દીધી ત્યાં, પણ મોમાને વિશ્વાસ હતો કે મેં તૈયાર કરેલો છે મારા ભોનિયાને, મારા હાથ નીચે તૈયાર થયેલો છે આ છોકરો, એ એમને તો સોદો કરે ના, નક્કી કંઈક બીજું કારણ છે. એટલે ગયા દુકાન બાનાભાઈ કે આ સોદો શું કર્યો તમે? તારે આખું ગામ જોવા મળેલું, કારણ કે તમાશા તેડું ના હોય. સોસાયટી પોલીસ ખાલી ખાલી આવે ને જીત તો 50 જણા એમને ભેગા થઈ જાય, હું થયું છે મને કોણ ઊંધું માર્યું છે. અને સોસાયટી સંત પત્રો નહીં આવે તો એકે ના આવે. જેના ભાગ્ય હોય ત્યારે પ્રાપ્તિની વાત કરીએ છીએ આપણે. વર્ષો પહેલા ભીખાભાઈ, આઈ થિંક 2003ની સાલની વાત કરું છું, સ્વામીજી આવેલા આશ્રય પાઠ સોસાયટી. મને કહેલું સાંજે 7 વાગે હું આવીશ એમ. પ્રોગ્રામ હતો ને એટલે આપણે હાયું રહ્યું 50% આવે 50% ના આવે. એટલે આપણે દરેકને એવું હોય કે આપણા કરતો આપણે બીજાને થોડુંક સત્સંગ કરાવી સ્વામીજીની ઓળખાણ કરાવી દઈએ, એનો મહિમા દરેકને એવો અભિનિવેશ હોય. મને તો હતો, તમને હોય કે ના હોય ખબર નહીં. એટલે આપણે એક વકીલને કહ્યું, 2-4 બીજા સારા માણસોને કહીશું છે કે સ્વામીજી પધારવા દર્શન કરવા આવજો. એક્ઝેક્ટ સ્વામીજી 7 વાગે સોસાયટીમાં આવી ગયા, 7:30 વાગે સ્વામીજી નીકળી ગયા. પેલા એકે ઘેર ના ગયા. 8 વાગે આવ્યા, સ્વામીજી આવી ગયા, લોકો આવી જતા હોય ગયા. ભાઈ આ પુરુષ જેને દર્શન આપવા ઈચ્છે ને એને દર્શન થાય છે. આપણે ભાગ્યશાળી એટલા માટે કે આપણને દર્શનને સમાગમનું સુખ આપી રહ્યા છે અત્યારે. એટલે મામાએ પૂછ્યું કે શું લીધું છે યાર? એટલે ભોનિયાએ બતાવ્યો પથ્થરનો કટકો. એટલે મામા જોઈને બોલ્યા કે તો ત્યાં હાવ મફતમાં પડાવી ગયો. એટલે જે પબ્લિક જોવા ભેગી થઈ ગઈ ને એ પબ્લિક એવું કહ્યું કે મોમાઈ ગોણા ગયા છે ને ભોનિયો ગોણો થયો, 2 ગોણા થઈ ગયા લાગે છે. મામા કે કશું વાંધો નહીં, શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો ખાવા માટે. ઉપર અગાસીની અંદર ખુલ્લા મેદાનની અંદર એક સોનાનો પાટ મૂક્યો, સોનાના પાટની અંદર એ પથ્થર મૂક્યો, અને જેવા રાત્રિના 12 વાગ્યા અને ચંદ્રમાનું કિરણ સીધું એની પર પડ્યું, એની મેથી બીજા અસંખ્ય હીરાઓ પડવા મળ્યા સાઈડ પર. પડાપડ ફૂટે ધોની ફૂટે ને રીતે. એટલે બધાએ કહ્યું આ શું થયું, મિરેકલ? અને ત્યારે મામાએ કહ્યું કે આ ચંદ્રમણી હીરો છે, સામાન્ય હીરો છે, એકના આનંદ કરે. આ ચંદ્રમણી હીરો એવો છે, અને એ ચંદ્રમણી હીરો એ હરિપ્રસાદ સ્વામીજી આપણને પ્રેમ સ્વામીજી આપી ગયા છે. કઈ રીતે? તો એ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું કે પ્રેમ સ્વામીના પહેલો આશીર્વાદ સ્વામીજીએ ધરતી પર આવી કોને લખ્યો હોય, આટલા બેઠા છે વડીલો 60-70 વાળા આયુષ્માન કરેલા આવ્યા છે અત્યારે. પણ એ લોકોને આપણે પૂછીએ કે તમે તમારી યુવાનીમાં કે અત્યારે બી તમને કોઈ એવું કહે કે ભાઈ તમારે કોઈને એક વસ્તુ આપવાની છે કે સારું વાક્ય લખીને આપવાનું છે, તો તમે કોને લખીને આપો? રમણ કાકા પોતાના પ્રિય પાત્રને લખીને આપો ને. તો સ્વામીજીનું પ્રિય પાત્ર એક જ હતું, એ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ. અતિશયોક્તિની વાત નથી. તે ઘડે કદાચ 100 સંતો હશે, 1973 માં તો 100 નહીં હોય, 60-70 હશે કદાચ, મે બી. કારણ કે મારો તો જન્મ જ 73, મને ખબર જ ના. જગદીશ કાકા, નીરજ કાકાને પૂછવું પડે કારે હતા, કેટલા હતા, એ રેકોર્ડ તો આપણી પાસે ના હોય, આપણે જ ગોળિયા બનતા હોય. પણ કહેવાની વાત એટલી છે કે 1973 માં સ્વામીજીએ પહેલો આશીર્વાદ પત્ર ધરતી પર લખ્યો. બહુ સમજવા જેવું છે સ્વામીજીના જીવનનું.
આખું રહસ્ય. જો ખરેખર સ્વામીજીને પ્રાર્થના કરીએ ને સ્વામીજીની પાસેથી માંગીએ ને તો સ્વામીજી એકદમ ઈઝી ગણિત આપણને શીખવાડવા માંગે છે. એકદમ ઈઝી ગણિત છે. અને એ સ્વામીજી 1971 સુધી તો સ્વામીજી વિસરણ નહીં કરી. સમજો આપણે બધા, ના ખબર હોય નાના યુવક બંધુ. 1965 સ્વામીજી બહાર પધાર્યા. 1971 સુધી સ્વામીજી વિસરણ નહીં કર્યું. જ્યાં સુધી યોગીજી મહારાજ ધરતી પર છે ત્યાં સુધી મને વિસરણ કરવાનો અધિકાર નથી. આ ગુરુ ભક્તિ કેવી? આ સ્વામીજીનો એક ગુરુને રાજી કરવાની ભાવના કેવી? અથવા તો સ્વામીજીનું પોતાનું સાધક અવસ્થાએ વિચાર કરીએ તો એક ગુરુની આગળ મારું શું અસ્તિત્વ? જે કંઈ છે યોગીજી મહારાજ છે મારું સર્વસ્વ, એવું માનીને નિરંતર જીવનાર સાધકની વાત કરું છું. તો સ્વામીજી 71 પછી વિચરણ ચાલુ કર્યું. 73માં પહેલો આશીર્વાદ પત્ર લખ્યો સ્વામીજીએ. અને સ્વામીજી એમાં લખે છે, હું પહેલો આશીર્વાદ પત્ર લખી રહ્યો છું. અને એમાં હું લખે છે, હે પ્રેમ, તારા પ્રેમમાં અનંત જબોળાશે. આ ચંદ્રમણી હીરો છે. પ્રેમના પ્રવાહમાં અનંત જબોળાશે. એનું દર્શન થશે, ચિંતા ના કરશો. આપણે તો થયેલા છે આટલા. એથી આગળ વાત કરીએ. એ સ્વામીજી બીજા આશીર્વાદ આપ્યા કે હે પ્રેમ સ્વરૂપ, તારા થકી હજારો નિષ્કામી થશે. આ કોઈ સામાન્ય વાત છે લાવા ખાવાની? હે 60,000 વર્ષ જેને તપસ્યા કરી વિશ્વામિત્ર ઋષિએ, એક ઉપવાસ 11 નહીં થતો આપણાથી. એમાં 4 એકાદશી જો નિદ્રા કરવાની વાત કરી છે મહારાજે, 5 કે 4 ખબર નહીં મને. ક્યાંક સ્વામી ઘણી વખત વાત કરતા 11 એટલે 11 જાતના રસ આપણે પૂરા કરીએ. કેરીનો રસો ફ્રોઝન કરીને ગાળીએ દીધા 11 દાડો. આ તો ખવાય રસ્તો એમ. અને આપણને સૌને આગળ સ્વામીની વાત પછી માંથી શું આપણે કઈ વાત ચાલે? હજારો નિષ્કામી થશે. જે નિર્લોભી હોય ને એ જ બીજાનો લોભ કાઢી શકે. જે નિસ્વાદી હોય એ જ બીજાને સ્વાદ વગરના બનાવી શકે. કારણ કે સંત જ્ઞાનેશ્વર પાસે ભાઈ આયા બેન, અને એમને કહ્યું મારો છોકરો ગોળ ખાય છે, અને ગોળ ખાતો બંધ કરો ને તમે, કંઈક વાત કરો, કંઈક આશીર્વાદ આપો. જ્ઞાનેશ્વર સ્વામી કહ્યું 3 દિવસ પછી આવજો બેન. એટલે પેલા બેન 3 દિવસ પછી આવ્યા. સંત જ્ઞાનેશ્વરે કીધું પેલા દીકરાને બહુ પ્રેમથી કહ્યું, બેટા ગોળ આપણાથી ન ખવાય. બધી વાતો કરી. તો પેલા બેન કે સ્વામીજી 3 દિવસ પહેલા જ આપણું કહી દીધું હોત તો પેલા સંત જ્ઞાનેશ્વરે બહુ રહસ્યની વાત કરી કે બેન 3 દિવસ પહેલા હું ગોળ ખાતો હતો. હું જ ગોળ ખાતો હોય તો બીજાને મારાથી કીધું કે તું ગોળ ના ખાઈશ, અને કદાચ હું કહી દઉં તો એની અસર શું થાય? શું થાય છે? ભગવાન સ્વામિનારાયણના વખતમાં સંતો બધા વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણ મોકલ્યા કે તમે જાઓ બધાને જઈને સત્સંગ કરાવો. એટલે બધા સંતો કે મહારાજ અમને તો કઈ વાત કરતા આવડતું નહીં, અમે શું કરીશું? તો કે ચિંતા ના કરશો, તમારે વર્તન વાતો કરશે. એક ગામની બી સંતો બહાર બેઠેલા. અત્યારે તો હું અપમાન છે આપણે તે કરીને અપમાનોની વાતો સાંભળીએ ને વિચારીએ ને તો મગજ બંધ થઈ જાય કે આટલા બધા ગરજથી આ લોકો સત્સંગ કર્યો. ભગવાન સ્વામિનારાયણ કેવા માર્યા છે લોકોએ. કેટલા અપમાનો. ઊંટના હાડપિંજરમાં પેલા તો કુશળ કુંવર બાપા હંતાઈ ગયા. આપણે હંતાઈએ કોઈ જગ્યાએ ભગવાન ભજવા કેવી ગરજ એ વાતમાં નહીં થતા આપણે આગળ. પણ એ સંતો બહાર ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જે તમને માન મળે એ ગામમાં નહીં રહેવાનું. આજની નંબર કેવા ફૂલા તમને કરાવે છે. આવડીઓથી ખુરશી બધી પાથરી દીધી.
બધા બેસી શકે શાંતિથી, પાથરનું કરી દીધું આપણને. નીચે ગરમ ગરમ ખીચડી, શાક, પાવભાજી, જાત જાતનું જમવાનું મળે, રસાસ્વાદ, હે. અને છતાંય આટલી જમવા આવવાનું થાય તો 5 વાગે. આ વડીલો ચંદ્રકાંત કાકા, નિલેશભાઈ, ધીરુ કાકા બધા કઈ થાકી ગયા, 5 વાગે આવો, 5 વાગે આવો, 5 વાગે આવો. પણ અમે નિલેશ કાકા પેલું છત્રી છાતી વાળા છે. અમે નક્કી કરેલું છે કે તમે ગમે તેટલી આટલી દમમાં વાતો કરશો પણ અહીંથી અંદર જવા દેવાના, પાછું દઈ જવાનું. કારણ કે કથામાં કહી દે એક ભાઈ તો પૂછ્યું એના છોકરાએ, આવા નાનો છોકરો છે, પૂછ્યું પપ્પા મારે સભામાં આવું. પેલો કે તારાથી ના આવે. તો કે તમે જાઓ છો મને આવવા દો. તો કે બેટા અમે તો બજરંગ છાતી વાળા, પેલા સંત ગમે તેટલું કહે ને પણ અમે જે નક્કી કર્યું એ જ કરીએ. અને તમે તો કુમળા બાળકો, તમને શબ્દ લાગી જાય અને તમે સાધુ થઈ જાઓ, તમારું થાય હું. આપણે એવું નક્કી નહીં કરે, નક્કી નહીં કરવા જેવું છે. પ્રથમ 27 ની સમજણ, એની સમજણની જોડે આપણી સમજણ મેચ થઈ જાય ને એ જ આત્મી યુવા મહોત્સવ ઉજવ્યો કરે. હા, એટલે પેલા સંતો ભગવાન સ્વામી કહ્યું કે જે ગામમાં તમારું સન્માન થઈ જાય નહીં રોકાવાનું, બહાર રોકાવાનું. એટલે ગામની બહાર રોકાયેલા સંતો તો તઈ ધ્યાન કરવા બેઠા સંતોને એક સાપ આવ્યો. સાપ સંતોની ઉપરથી પસાર થઈ ગયો. એટલે ગામના બધા ગ્રામજનોએ જોયું, એટલે સંતો બહુ સાચા લાગે છે, તેમને તો સ્વામીનો વિરોધ બહુ. કારણ કે પાટણની બધા હોય કે પોતાનો તંત્ર વિદ્યા, મંત્ર વિદ્યા બધું ચલાવવા માટે, જૂની રીત રિવાજો ચલાવવા માટે, પોતાનું ધાર્યું કરાવવા માટે એટલી બધી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી, એટલું બધું ભયનું વાતાવરણ ઊભું કરેલું. અને એમાં ભગવાન સ્વામિનારાયણે કાર્ય કર્યું આખું. એટલે બધા ગામજનો જોયું કે આ તો સંતો ખૂબ સારા લાગે છે, એ ગામમાં બોલાય આખું ગામ સત્સંગી થયું. એકબીજાને સ્વાદ વગરના બનાવી શકે, જેનામાં ક્રોધ ના હોય એ જ બીજાને નિષ્ક્રોધી બનાવી શકે. તાકાત નહીં બાકી કોઈને બનાવવાની. જે નિર્માણી હોય એ જ બીજાને માન વગરના બનાવી શકે. પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પ્રથમ 16, 18, મધ્ય 28, 41, પ્રથમ 27, 37 જેતલપુર 4-5 સીટ કરી બેઠેલા છે. આ મારું કેવું નથી, હરિપ્રસાદ સ્વામીજીનું પરાવાણીનું વાક્ય છે. બધું જ સીટ કરેલું છે, છતાં મારી આગળ સરળ વર્તે છે, છતાં સૌનો ચરણ રસ થાય છે. સમર્થકા ચરણા કરવા ને કરોડોમાં કોકરી સાધના છે, બધાની નહીં. એ પ્રથમ 27 ના વચનામૃતમાં મહારાજ કહે છે કે એવા જે સંત છે એ સંત અનંત જીવોના, અનંત બ્રહ્માંડોના નેત્રને દેખી શકવાની શક્તિ આપવાને સમર્થ છે. એવા સમર્થ હોવા છતાં એ તુચ્છ માનવીની તુચ્છ અપમાનો એ સહન કરે છે, એ જાણકારો આપતા નથી. પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજને સ્ટીલ પેક મેસેજો આવે નેગેટિવ. મને તમને પહોંચીએ કોઈ નેગેટિવ મેસેજ મોકલે તો આપણું મગજ ખરાબ થઈ જાય. એની ઘેર પહોંચી જે શું છે ચાલ નિરાકરણ કરી લેવું છે. પ્રેમ સ્વામી મહારાજ સદાય હસતા છે. કેમ? એ નિર્માણી છે. બીજાને માન રહિત ના કરવા ધરતી પર આવેલા છે. નિસ્વાર્થી, નિર્લોભી, નિર્માની, નિષ્કામી. નિષ્કામી છે જે સ્વામીજીએ કહ્યું, હજારોને નિષ્કામી કરશે. કામ વગરના, સંકલ્પ વિકલ્પ ના ઉઠે. કોઈને સ્ટેટમેન્ટની જરૂર નથી, કોઈ જગ્યાએ શોધવાની જરૂર નથી. 2003 ની પરાવણી અમને આવી છે વોટ્સએપ પર, તમે સાંભળી હોય તો. કેદાર સ્વામીજીને કોણ પ્રેશરમાં બોલાવવા નક્કી હતું?
અને આપણે ઈગા ભાઈ ગયા હોય રૂમમાં તો બોલાવજે ના, હા પૂછવાનું બોલાવે. પેલા સુરત ના હું નામ ભૂલી ગયો, પેલા બુરાવાળા ભાઈ ચિન્મય સ્વામી પૂછવા ગયા કે અમે આયા છો, મારા તો પૂરા લીધું, મારું પૂરા લીધું. પહેલા લલ્લુ ચોકી એનો પ્રસંગ છે, પ્રેમ પછી કહીએ મહારાજ યાદ કરાય. સ્વામીજી પૂછવા ગયા, ચિન્મય સ્વામી બધી વાતો કહો કે સ્વામીજી આરામમાં હતા. એટલે ચિન્મય સ્વામી કે સ્વામીજી એવા પુરુષ છે, અંદર આરામ કરતા નથી, આપણે બે હું વાતો કરીએ છીએ કે બધું જ જાણે છે. જોજો અમને રૂમમાંથી આવશે એટલે પહેલા જ બોલાવશે, બોલો લલ્લુ જોગી શું છે, તમારું નામ લઈને બોલાવશે. આપણને મહિમા પ્રેમ સોઈ કરે તો ગાવાની માઇક પર મૂકે, મને મૂક્યો છે નિલેશ કાકાએ તો કેટલો દોડથી કેટલું દોડથી કેટલું બનાવટથી વાતો તમારે જોડ કરવું ના હોય અંદર તોય મહિમા ગાવા મોટો આવે, પણ વર્તનમાં મૂકવાની વાત આવે ને તારે ખબર પડે કેટલા લીએ હો થાય. પણ બે જણ જોડે આટલી થવું ને એ લોડાના ચના ચોપા જેવી વાત છે. તમારા સ્વભાવ પ્રકૃતિને મેચ કરીને હરિભક્તો જો તમે આટલું લઈ શકશો, પણ ભગવાને તમારા માટે પાત્ર કોઈ મૂક્યું હોય ઘડતર માટે, એ યોગીજી મહારાજે દર્શન કરાવ્યું. એ વિજ્ઞાન સ્વામીની સાથે આટલા વર્ષો રહેવા છતાં, આટલા અપમાનો કરવા છતાં એક સંતે પૂછ્યું ખાલી કે બાપા તમે આટલા વર્ષો શા માટે આ સંત આટલું જ બોલ્યા અને ત્યાં કહ્યું બંધ કર દો. વિજ્ઞાન સ્વામીએ જો મને સાચી માનો યોગ ના કરાયો આટલો જ ગુણ મેં એમનો લીધો છે, બાકી કશું મને એમનો ખ્યાલ નથી. ક્યાં યોગીજી મહારાજની સાધના એમને અક્ષર બ્રહ્મ નથી થવાતું, એમને અક્ષર બ્રહ્મનો દેહ નથી આવતો, કોઈ અક્ષર છે કે નહીં એનાથી આપણને કશો ફેર નહીં પડવાનો. આપણે પોતે અક્ષર જ થવાનું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો, એક અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. તો પ્રેમ સ્વરૂપ સ્વામીજી અક્ષરરૂપ થયા એ વાત સ્વામીજી કહે છે કે પ્રેમ સ્વરૂપ સ્વામીજી હજારોને નિષ્કામી કરશે. આ પહેલો જ આશીર્વાદ બદલાવી દીધો. હવે બીજી વાત કરીએ આપણે. એ પ્રેમ સ્વરૂપ સ્વામીજી માટે સ્વામીજી આશીર્વાદ આપ્યા કે એને હું વિશ્વ લેવલ પર મૂકવાનો છું. આ ચંદ્રમણી હીરા જેવી વાત આવી ને, આ પ્રસંગ ના બને તો પ્રેમ સ્વામી ઓળખાતા જ નથી. હા ના ઓળખાતા બી ખબર કરવા માટે એ સ્વયં સંકલ્પ કરે છે. કારણ કે મહારાજે વચન બોલ્યું કે બહુ દિવસ સુધી હું જોઉં છું તો કોઈ પર રાજી નહીં થતો, અને બહુ દિવસ સુધી વિચારું છું તો કોઈ પર કુરાજી નહીં થતો. એકદમ રાજી નહીં થતા, એકદમ કુરાજી નહીં થતા. આ પુરુષોની એક જ ભાવના છે, સૌ સુખિયા થાવ, સુખિયા થાવ, સુખિયા થાવ. આટલા બધા પ્રસંગો ક્રોનિક બન્યા છતાં પ્રેમ સ્વામીજીના મુખ પરનું હાસ્ય કોઈ દિવસ વિરમ્યું લાગ્યું તમને? આટલા બધી કોઈ વ્યક્તિ હરિધમ થયું હોય કે કોઈ પણ જગ્યાએ પ્રેમ સ્વામી મળી હોય, કોઈને અનુભવ થયો હોય તો નિલેશભાઈ તો અમેરિકામાં રહ્યા, નિલેશ તો દેખાયું પ્રેમ સ્વામી દર્શનતા રાતે 2 વાગે હોય. બધાના ફોનનો મેસેજ આપતા શું કામ? એક સેક્રેટરી મારા જોડે રાખી દે. આપણે આ નહીં તો આપણે સેક્રેટરી રાખીએ વગર લેવા દેવા. છતું તરત જ બહાર નીકળે, કઈક પોસ્ટ મળે છે. વિચારે તો પામીએ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના જીવનમાં ઉભા માટે પ્રયત્ન કરી આપણે બધા સામૂહિક, તો જ હરિપ્રસાદ સ્વામીનો મહિમા અને સેવન કરવાનું ખબર પડશે, બાકી નહીં ખબર પડે. આટલું બધું સામર્થ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજમાં હતું. સ્વામીજી કેમ પછી સામર્થ્ય આવ્યું નહીં, બાકી સ્વામીજી લખતના. કારણ યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા હરિપ્રસાદ સ્વામીને કે પ્રભુદાસભાઈ તમે સાધુ થાય તો એકાંતિકોના ટોળા ભેગા થશે અને તમારા થકી હજારો એકાંતિક થશે, અને તમે જે સંકલ્પ કરશો એ બ્રહ્માંડમાં વ્યાપક થશે. હવે હરિપ્રસાદ સ્વામીએ સંકલ્પ કર્યો કે પ્રેમ સ્વામી તમારા પ્રેમમાં અનંત જગોળા છે અને તમારા થકી હજારો નિષ્કામી થશે.
તો અવમ બંધુમારી સ્વામીજી 1973માં જ્ઞાનાનંદ ડેરીએ જે સત્ય સંકલ્પ ડેરી છે, સ્વામીજી આશીર્વાદ આપે છે કે આ ડેરી પર જે કોઈ પ્રાર્થના કરશે, સદભાવનો પ્રાર્થના કરશે કે નિષ્ઠાવાન પ્રાર્થના કરશે, એ બધાના પ્રાર્થનાનો જવાબ અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીમાં યોગી મહારાજ આપશે. એના અનુભવ હરિભક્તોને છે, અનંત હરિભક્તોને છે. એક હરિભક્ત એક સંત નહીં સ્વામીજી કારમાં જઈને ગયા, કોઠારી સ્વામી ના કોઈ પાછા પંપ નહીં ગયો એટલે સ્વામી 8 કલાક દૂર કર્યું. જ્ઞાન લઈએ જઈ સ્વામીજીનો બીજે દિવસ ટેક્સ આવ્યો કે આ સ્વામીને કોઠારી સ્વામી પર પાછના ફાર્મ પર જવો તો રજા આપશો જી. એટલે કોઠારી સ્વામી પેલા સંતને બોલાવ્યા. સ્વામીજીના સેક્રેટરી ફોન કર્યો તો કારણ કે કોઠારી સ્વામી પૂછવા આવ્યા તો કોઠારી સ્વામી ના પાડી. કોઠારી સ્વામી બીજું કર્યું, પેલા ભાઈ ના પાડી. સેક્રેટરી ફોન કર્યો તો ના. કોઈ સંતને ફોન કર્યો તો કે ના. કોઈ સંત દ્વારા કહેવાયું તો કે ના. તો શું કરી દઉં કે જ્ઞાનને ડેલીથી દૂર કરી દઉં કે લો એ દૂરનો જવાબ આવી ગયો. આ આપણી પ્રાર્થનાનો પોકાર સાંભળનાર પુરુષો છે. રાત્રે 2 વાગે પ્રેમ સ્વામી મોબાઈલમાં મેસેજ જુઓ છે હરિભક્તોના, એની પ્રાર્થનાનો પોકાર, એની પ્રાર્થનાનો જવાબ, એના હૃદયની લાગણીઓ ને વાચા આપવા માટે પ્રેમ સ્વામી રાતના 2 વાગે બી અત્યારે જાગે છે. કોના માટે? એ આપણને સૌને માને છે કે હરિપ્રસાદ સ્વામીજીનું સ્વરૂપ મારી સામે સત્ય છે અને એની મને સેવા મળી છે. એ મધ્ય 41 પ્રેમ સ્વામી મહારાજે ધનતેરસના દિવસે ગૌ પૂજન કર્યા પછી અમે સ્ટોર પર મીઠાઈના બેઠા હતા. અરવિંદ કાકા સાક્ષી છે અકોટાવાળા, અને પ્રેમ સ્વામીનો ફોન આવ્યો. પ્રેમ સ્વામી મને સ્ટોર કેવો ચાલે? હું સ્વામી આપ ચલાવો છો, એવો ચાલે છે. પછી મને પ્રેમ સ્વામીએ વાત કરી. મને કે આ સ્ટોર તો નવનીતભાઈ ધરતી પર બધા બહુ વેપારીઓ ચલાવે છે, બહુ બધા વેપારીઓનો સરસ ચાલે, જગત પર કેટલી બધી જનતા છે, કેટલા બધા સ્ટોરો છે, કેટલી બધી બુદ્ધિશક્તિ લોકો પાસે હશે, બધાનું ભગવાન ચલાવે છે, તો આપણું તો ચલાવે, એમાં વાતમાં માલ નથી ગયા, પણ આપણે આ કરવા માટે ધરતી પર નહીં આવ્યા. એટલે હું સજાગ થઈ ગયો. અને પછી પ્રેમ સ્વામીએ કહ્યું મને કે આપણે એક કાર્ય કરવું છે. હું બોલું સ્વામી, મને કે હું તમને મધ્ય 28, 41, 63 વચનામૃતો પર સ્વામીજીએ જે પારાયણ કરેલા છે, જે પ્રવચનો કરેલા છે, એ તમને હું પેનડ્રાઈવમાં મોકલાવીશ. તમે બરોડાના બધા કાર્યકર્તાઓને આપી દેજો અને 1 મહિના સુધી બધા કાર્યકર્તાઓ એ પ્રવચનોને વાગોળે દરરોજ. અને 1 મહિના પછી કે આપણે બધા કાર્યકર્તાઓની શિબિર કરીશ. અને પછી એ શિબિર જે થશે ને એ આધ્યાત્મિકતાને ભરેલી હશે ભારોભાર, અને આપણને સૌને ખૂબ અંતરથી ભગવાન સુખ આપશે. કે આ પ્રેમ સ્વામીજીની ભાવના મધ્ય 41 આપણને સૌને સિદ્ધ કરાવે છે એની વાત કરી. એ પ્રેમ સ્વામીજી આટલા બધા સમર્થ હતા. સ્વામીજી એમના પ્રાગટ્ય દિને જ્ઞાનાનંદ દેવીએ સ્વામીજીએ આશીર્વાદ આપ્યા કે આ પ્રેમ સ્વરૂપ સ્વામીજી એવા સાધુ છે કે જેના દર્શન કરીએ તો ભગવાનના દર્શન કર્યાનું ફળ મળે, અને જેની સેવા કરીએ એ ભગવાનની સેવા કર્યાનું ફળ મળે. એવો સાધુ એ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ છે. હવે ક્યાં હોદવા જવા? આ સ્વામીજી ઇન્ડિકેશન આપણને આપતા કે વારે વારે એમનો મહિમા કહેતા ગયા. સ્વામીજીની હયાતીમાં કોરોના કાળ હતો અને પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો 75મો પ્રાગટ્ય દિન હરિદ્વારની ધરતી પર ઉજવાયો. અમને બધાને બરોડામાંથી અમે નિલેશભાઈ બધા ભીખાભાઈ કદાચ પધાર્યા હતા, વડીલોને દરેક પ્રદેશમાંથી બોલાયા સિલેક્ટેડ. સ્વામીજીનો મહિમા એમની રીતે જે ભગવાનને દર્શન કરે એ રીતે ગાયો. પણ એમાં એક ભજન કર્યું સ્વામી સ્વરૂપ સ્વામીજીએ ભજન બનાવ્યું, પ્રેમ સ્વામી જગદમ દેવ. એવું નથી કે સ્વામીજી ગયા પછી આ વાતો બહાર આવી છે. જેને પકડાઈ એ ભગવાનની એની પર કૃપા થઈ ગઈ આત્મા ઉપર. કારણ કે અક્ષર અને પુરુષોત્તમની વાત એ સાચા અર્થમાં સમજાય ને એ પણ મોટી ભગવાનની કૃપા છે.
અને એ પ્રેમ સ્વામીજી માટે સ્વામીજી એવું બોલ્યા. હવે જે વાત કરું છું ને એ સાંભળો. એ સ્વામીજી એવું કહ્યું, જે નિષ્ક્રોધી હોય એ બીજાને ક્રોધ વગરનો બનાવે, જે નિષ્કામી હોય એ બીજાને કામ વગર બીજાના કામ કાઢી શકે. હવે ક્યારે નીકળે કામ? ભજન કરવા બેઠું થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્રીજી મિનિટે મને વિચાર કરે કે નિલેશ કાકા નીચે કાલે જશે એટલે શું નિરંતર બાહ્ય દ્રષ્ટિમાં હું તમે બધા જીવીએ છે. અહીં કેટલા જાતના વિચારો પડે છે દરરોજના. સાયન્સે બધું નોંધ્યું છે કેટલા વિચારો આવે. બિલ ગેટ્સ જેવો બિલ ગેટ્સ સ્વામીજી કે છે આપણે એ પકડવા ગયો પોતાના વિચારોને, અને પહેલો જ વિચાર નેગેટિવ હોય એટલે નીચી સામે બેઠેલી કાનમાં બધું નાખેલું અને તરત જ કહી દીધું નીકળી જા બહાર, ઉતરી જા ભાઈ નીચે. પહેલો તો માણસ થાય કેવો વિચાર હશે? આપણને કયા વિચારો આવે છે એ ખબર નહીં પડતી. કારણ કે ભગવાન સ્વામીએ પૂછ્યું મુક્તાનંદ સ્વામી કે તમને કોઈ સંકલ્પ વિકલ્પ નડે? એટલે પહેલા ખાચાને પૂછ્યું તમને કોઈ નડે? મહારાજ તમે પુરુષોત્તમ નારાયણ મળ્યા અને હવે સંકલ્પો વિકલ્પો. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું મહારાજ કે તમને નડે? ત્યારે મુક્તાનંદ સ્વામી આમ કરી ધૂળ લીધી અને આમ કરી નાખી કે મહારાજ આટલા બધા સંકલ્પ વિકલ્પ નડે. આખી જિંદગી પૂરી થઈ ગઈ તો સંકલ્પો વિકલ્પો એ જ ખબર ના પડી. આ મારું એવું ના થાય એટલે વાત કરું છું. પ્રથમ 16 પ્રમાણે પોતાનો દોષ જુએ, જાણે, વિચારે એનો ત્યાગ કરે. અને સંગ અથવા સત્સંગીમાં કોઈ દોષ ભાસતો હોય છે નહીં, ભાસ થાય આપણને તો એનો તત્કાળ ત્યાગ કરે. અને પરમેશ્વરના વચનને વિશે ક્યારેય સંશય ના કરે તો જાણીએ છીએ તેને વિવેક છે. એ પ્રેમ સ્વરૂપ સ્વામીજી 3 કલાક નિર્વિકલ્પને ભજન કરી શકે છે. જેના રોમે રોમો ભગવાનનો વાસ છે, જેનું જીવન પ્રભુ છે, જેનું જીવન હરિપ્રસાદ સ્વામી હતા, જેનો આહાર હરિપ્રસાદ સ્વામી હતા, જેનું જોડ હરિપ્રસાદ સ્વામી હતા, જેના પગમાં કે હાથમાં કામ કરનાર પ્રભુ હતા. એ પ્રેમ સ્વરૂપ સ્વામીજી માટે સ્વામીજી એ ટાઈમે કહે છે કે 3 કલાક નિર્વિકલ્પને ભજન કરી શકે છે. કેવા સાધુની ભેટ મળી આપણને. અને એ આટલી યુવા મહોત્સવમાં આપણે જઈએ છીએ. કોઈ દિવસ એવો પવિત્ર નથી, કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. ધરતીનું કોઈ પણ સારામાં કાર્ય કરવું હોય તો ડિસેમ્બરની 27 તારીખે ઓફિસિંગ કરી નાખવાનું. શા માટે? પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો જન્મદિવસ છે, પ્રાગટ્ય દિવસ છે. ધરતી પર સ્વામીજી એક વાક્ય એવું બોલ્યા, ભગવાન સ્વામિનારાયણ એના માટે ધરતી પર આવ્યા છે, બીજા માટે નહીં. બિચારે મને પકડાયું આપણને નહીં. હૈયાની વિશે ઉમંગ, ઉત્સાહ અને આનંદ ક્યારે ઓછો ના થવા દઈશ. કામ કરીશ દેટ્સ ઇટ. પણ કદાચ એ કામ ના કરે તો આપણે આશીર્વાદ લેવા જઈએ અને આશીર્વાદ ના પડે તો સંશય થાય. પરમેશ્વરને વિશે ક્યારેય સંશય થાય જ નહીં. નવનીતભાઈનું કામ કરે છે, નવનીતભાઈ મને પ્રેમ સ્વામીમાં સ્વામીજી જ કામ કરે છે. અને પ્રેમ સ્વામીજી લીલા કરે અને એક પ્રસંગ 4 મહિના 6 મહિના 8 મહિના ચલાવે. અમર ચલ્યો છે, ફેર થયા છે. ત્યારે આપણને ખબર પડે કે આ પ્રથમ 27 પ્રમાણે જેની આવી સર્જન હોય એનામાં ભગવાન નિવાસ કરીને રહે છે. એ આ સમયો 2020 નો વરસાદ પડ્યો, જેના માથે જવાબ કર્યો જે રીતે લગાવવા એને ખબર પડે બહાર પડે કેટલો ખર્ચો કર્યો હોય, કેટલું થયું હોય. આપણા જીવન તો હું એટલે કઈ બધું છે ને એવું નથી.
અહીં આટલી જમવા રસોઈ કરે છે, આપણે તો જમીન જતા રહીએ, પણ જેની સેવા હોય એને ખબર પડે કેટલા દીવો થાય. અને એમાં સંખ્યા વધી જાય તો અડધા તો એવું થાય કે મારે દિવેલો કરવાની, આટલા બધા બધી દિવેટ કરી પડશે ભાઈ. પણ એ પ્રેમ સ્વામીજી આટલી વિકટ પરિસ્થિતિની અંદર પણ સ્થિર રહી શક્યા. એ બોલી શકે રામ રાખે અમરેલી ઉદ્ધવજી, રામ રાખે ઉદ્ધવજી. અને વરસાદ બંધ થઈ ગયો તારે બી કહેવા ગયા, તારે બી પ્રેમ સ્વામી એ જ બોલ્યા રામ રાખે અમરેલી ઉદ્ધવજી, રામ રાખે. માન અપમાન, સુખ દુઃખ, હરખ શોક, 18 વર્ષની દીકરી, યુવાન, બાળકી, 11 વર્ષની, 75 વર્ષની વૃદ્ધ, કીર્તિ ને કાંચન બધું સરખું જેને લાગે છે એવા પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ માટે સ્વામીજી બોલ્યા કે એના સંપર્કમાં જે આવશે ને નિષ્કામી થશે, એમને ના થવા. એના હૃદયની વિશે ભગવાન નિવાસ કરીને આજ્ઞા નહીં રહેતા. એમને મારી પાસે સ્વામી ના બોલે કે કરીએ કે બધા મને છોડી જતા રહે છે, પણ પ્રેમ સ્વામી એક એવો છે કે મને છોડી જાય, મને એમાં વિશ્વાસ છે. હરિપ્રસાદ સ્વામીના વિશ્વાસનું પાત્ર છે. હરિપ્રસાદ સ્વામીના બળતા અંગારાનું છોડું છે. આ જેમ યોગીજી મહારાજને રાજી નતું થવું તો પ્રભુદાસભાઈ માટે બોલવું પડ્યું કે હે પ્રભુદાસભાઈ, હવે મારી પાસેની કોઈ વસ્તુ નથી કે તમને આપવાની બાકી હોય. જાઓ આજથી સુગંધનું પ્રવચન તમારા થકી થશે. એમ હરિપ્રસાદ સ્વામી પાસે એવી કોઈ વસ્તુ નથી કે જે પ્રેમ સ્વામી આપણને બાકી રાખી હોય. અને એ પ્રેમ સ્વામી 2020 ના સમયમાં આવ્યા સાઈડ પર. સ્વામીજી હરિધામમાંથી નીકળ્યા, સમયના સાઈડ પર જવું છે. સ્ટાફ વાળા એવું કહ્યું કે સ્વામીજી અત્યારે સવારથી સાંજે જઈશું, સાંજે સવારથી જમીન આવે. પછી એક સંતે કહ્યું સ્વામીજી તો મારે તો જવું જ છે હવે આજે. એટલે સંતે જઈને સ્વામી પ્રેમ સ્વામી પહોંચી ગયા છે. એટલે સ્વામીજી ઊભા થઈ ગયા, સ્વામીજી બેસી ગયા અને બેસી સ્વામીજી કે પ્રેમ સ્વામી પહોંચી ગયા તો મારે જવાની જરૂર. અને પ્રેમ સ્વામી જે હશે તે સુરતનું ખંડન નહીં થાય એની મને ખાતરી છે. ખૂબ જાગૃત થઈને સેવા ભક્તિ અદા કરી છે. ખૂબ જાગૃત. આ સેવા આપણને ના મળે. સ્વામીની વાત આપણે છેલ્લી પૂરી કરી. તેના તે જ ભગવાનને તેના તે જ સાધુ છે, પણ આપણને જે પ્રાપ્તિને મહિમા સુખને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી. વિચારવાનું આપણે સૌએ. કેમ છે? ભગવાનની માયાએ બાંધી લીધા છે અને અજ્ઞાન એટલું દુઃખ છે. આ વાત વારંવાર 5 વખત કરી ગુણાતીતાના સામે. શું વાત કરી? કે આપણે ભગવાનને સાધુના પ્રાપ્તિને મહિમાને ઓળખતા નથી. આપણને માયાએ બાંધી લીધા છે. એટલે કે સ્વજન્મે એકાંતિક થવાનો હોય અને આ જન્મે થાય, આ જન્મે થવાનો સ્વજન્મે સંગ બનાવવાનો છે. દેહને મૂકીને કાંઈ જોવું બાકી રહ્યું નથી. દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જવું છે. આના આ ભગવાન છે અને આના આ સાધુ છે. આ વાતની પુષ્ટિ કરતા સ્વામીએ છેલ્લા આશીર્વાદ આપતા આપણને સૌને કહ્યું કે પ્રેમ સ્વામી જોડે જે દોસ્તી કરશે એનો છેલ્લો જન્મ થશે. આ વાત થઈ ગઈ. દેહ મુક્તિ જેને પામવા છે ત્યાં બેઠેલા છે. પ્રેમ સ્વામી જોડે જે દોસ્તી કરશે એનો છેલ્લો જન્મ. આપણે સૌએ વિચાર્યું કે આપણે પ્રેમ સ્વામી દોસ્તી પાકી કરવી છે. દોસ્તી એટલે શું? પહેલો પ્રશ્ન એ થાય તો એનું બધું જ આપણને ગમે. દોસ્તનું ગમે બધું. એની બધી વસ્તુ આપણને લીલાના ચરિત્રો દિવ્ય બનાવે. બીજું એને ગમતા પ્રમાણે આપણું જીવન બને. એની કોઈ પણ આજ્ઞા આપણને ટૂંકટૂંક વર્તવાનું બળ મળે. એની પ્રસન્નતાનું પાત્ર થાવ. એમને થાવ. લલ્લુ જોગીએ ખાલી 2 કરોડ પૂરાની સેવા કરી પ્રેમ સ્વામી બચન. કેના કરી? રમણ કાકા 2 કરોડ પૂરું કે એને તો નતું આવ્યું. એને કોકને કહી દીધું કે ખોટ શેરી વાળા આપી દેજે ભાઈ. એ તો લોન જેવો જ હતો. તો
સ્વામીજી પાસે પ્રેમ સ્વામી લઈને આયા લલ્લુ જોગી સમયા પછી. આ પ્રેમ સ્વામીની સેવા થશે ને ભગવાનની સેવા જેની વાત કરું છું. અરીફૂટની કે અરીગજની તાકાત નહીં એની, અરીગજો આપવા ધરતી પર આવ્યા છે. આ લેના બેન નહીં, આ તેના બેન છે એની વાત છે. હા, તો સ્વામીજી પાસે આ લલ્લુ જોગીએ વાત કરી પ્રેમ સ્વામી કે સ્વામી આ લલ્લુ જોગીએ 2 ટક પૂરાની સેવા કરાવી. સ્વામી કહે બહુ સરસ, જાઓ કે નેગેટિવ કાર્ડ પાછું જશે કાઢો. હવે લલ્લુ જોગી હું કાઢે આપણને ખબર નહીં કાઢે કેમ, એ તો પછી જતા રહ્યા. એકાદ વર્ષ પૂરું થયું અને સ્વામી કેટલી પ્રેમ સ્વામી બોલાવ્યા કે લલ્લુ જોગી બોલાવો કે સાંજે રીધામ આવી જવું કહો. એટલે પ્રેમ સ્વામીએ ફોન કરે, એમને ના લાગે એટલે બીજા ભાઈ ફોન કરે એના જેવા છે. એટલે એને પછી મોકલ્યા ગઈ. પેલા ભાઈ રેટમાં હતા કે આજે નહીં જઈએ, કાલે જઈએ કે ના અત્યારે પ્રેમ સ્વામી બોલાવે કે ચાલ કે બે જગ્યા આવી બે હરિધામ આવ્યા. રાતના 11:30 વાગી ગયા. સ્વામીજી પાસે લઈ ગયા. સ્વામીજી પાસે ગયા, સ્વામીજી આવી ગયા, બહુ સરસ તમારા દર્શન કરીને આનંદ થયો. જમાડો ઠાકોરજીને કંઈક થાળ કરાવી જોડાયો, સવાર જતા રહેજો પાછા. લલ્લુ જોગી કે સ્વામી આથી આવ્યો તો બોલાય મને. આપણને પ્રેમ સ્વામી ત્યાગ સ્વામી એવું કે સ્વામીજી તમને બોલાય પ્રેમ સ્વામી જમાઈ ગયો તાત્કાલિક. અને પ્રેમ સ્વામી એવું સારું જમાડો ત્યાગ સ્વામી એમને બોલાવી દો. તો વિચાર કરો સંશય થાય, પરમેશ્વરને વિશે સંશય થાય ને. આ પુરુષ જ એવા છે, બોલા પાડ્યા આપણને. એટલે લલ્લુ જોગી કાઢી એવું બોલાય. પ્રેમ સ્વામી તો કહેવાય ને 15 ભાઈબંધો માથો કરે. પછી હોઈ ગયા, હવારમાં ગયા, 5 વાગે ઉઠીને નીકળી ગયા. 2-3 કલાક એટલે રસ્તો સારો નહીં, 8-9 વાગે પહોંચ્યા. તો પહોંચ્યા તેનું ઘર જોયું તો ઘરની બારીઓ તૂટેલી. એટલે પેલો વિચાર કે બીજાના ઘરે આવી ગયા, કારણ મારું ઘર કોણ બોલે, હું ડોન છું. તો ડોન કભી રોંગ નહીં હો શકતા, અને ડોન રોંગ થઈ ગયું છે. ઘરમાં ગયો તો જોયું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. પિક્ચરમાં અહીં જોતા એવું. હા, એની મમ્મી પૂનમ કે રડે. એટલે જઈ પૂછ્યું મમ્મી શું થયું? તો કે હારું થયું, તને સ્વામીજીએ બોલાવી લીધો. અહીંયા તો રાતે હિન્દી ભાષી 20-25 જણા આયા હતા ધારિયાવાળી. કહા હે લલ્લુ જોગી, જહાં હે વહાં કાઢ ડાલો. પણ તું હતો ને એટલે બધું તોડી નાખી ગયો અને તારી ભગવાન રક્ષા કરી દે. તારે લલ્લુ જોગી ખબર પડી કે આ કાર્ડ પાછો ગયો યાર. આ પુરુષોના વચ્ચે સેવા થઈ જાય. બધા બહુ પ્રસંગો છે પ્રેમ સ્વામીની આજ્ઞા સેવા જેને જેને કરી. અશોકભાઈ રોહિતે ખાલી મારેલો કોદાર, અત્યારે કોદારો નહીં મારો પડતો લીધું. અનંત પ્રકારની સેવામાં પ્રેમ સ્વામીજીના કાર્યમાં આપણે નિમિત્ત કરવું છે. એક નિમિત્ત બસ. હરિધામ તરફથી આવતી કોઈ પણ આયોજન આત્મીય યુવા મહોત્સવમાં આપણે એટલા માટે જવું છે. પ્રેમ સ્વામી જોડે દોસ્તી પાટીદાર, દોસ્તી પાટીને અમને જ કહ્યું એમના ગમતા પ્રમાણે જીવન જીવાય. હું હરિધામ મારું મમત્વ નિરંતર આપણું વધતું જવું જોઈએ. આપણે આત્મીય યુવા મહોત્સવમાં ડિસેમ્બરની 27 તારીખે જવાના. પછીનું આપણું પ્લાનિંગ શું? અત્યારે આપણે એક જ પ્લાનિંગ કરવું છે કે જેમ બને સદભાવવાળા હરિભક્તોને પણ બસ્તીમાં આપણે લઈ જઈ અને આ પુરુષના દર્શન એક વખત થાય જીવનમાં તો 100 સૂર્યની શક્તિ આપણા આત્માને વિશે સિંચાઈ છે. આ શાસ્ત્રોએ કહ્યું છે 100 સૂર્યની શક્તિ. એક બે સૂર્ય નહીં તેનું સુખ મળશે. બાકી નરસિંહ મહેતાને જેને પથરો માગ્યો પથરો મળ્યો અને જેને મોમેરું માગ્યો મોમેરું મળ્યું. તમે કેવી ભાવનાથી ઓની પાસે જાઓ છો એ પ્રમાણે તમને ભગવાન એનું ફળ આપશે. ભક્તિ કરવી છે, નિષ્કામ ભક્તિ, સકામ ભક્તિ નહીં કરવી, નિષ્કામ ભક્તિ કરવી છે. અને એટલે આત્મીય યુવા મહોત્સવમાં હજુ વસ્તુ ના કરી હોય, એક્સ્ટ્રા વસ્તુ કરી હોય તો બી કરી અને હરિભક્તોને લઈ જજો. નવા સદભાવવાળા હરિભક્તોને, તમારા બેચર હરિભક્તોને લઈ જશો. અનંત એક બ્રહ્માંડ ઉગાડે ફળ મળે તેને સત્સંગમાં જે લઈ જઈએ તો આ તક છે આપણી પાસે. કેટલું સરસ ધર્મજ્યોતિ સુરતના હરિભક્તોનું કાર્ય કરી રહ્યા છે. આપણે કાર્યમાં નિમિત્ત બનવું છે બસ. અને એથી વિશેષ દર વર્ષની જેમ ઉત્તરાયણની જોડી
14 અને 15 તારીખ મંગળ ને બુધવાર આવે છે. આપણે શનિવારથી જોડી ચાલુ કરી દેવાની, શનિ રવિનો ઉપયોગ કરી લેવાનો. બધા જ બહેનો ભાઈઓ સાથે, કોઈ મંડળના બહેનો એવું ના કે એમાં વડીલ છે અમારથી ના જવાય, અમારથી આ થાય, એવો કોઈ વિચાર કોનો ના કરે. એક કિંચિત વર્ષમાં એક વખત આપણા જોડીની સેવામાં નિમિત્ત બનવું છે. ફૂલની પોખરી જે હરિભગત જે આપે, આપણે ખાલી યોગીજી મારા છાસ દેવા જતા હતા, ના આપી. તો બધા પૂછ્યું બાપા તમે છાસ ના આપી? કે હું છાસ દેવા ક્યાં ગયો, હું તો શાસ્ત્રીમાંની આજ્ઞા પાડવા ગયો. આપણે પ્રેમ સ્વામીજીની આજ્ઞા પાડવા જવું છે જોડીએ. ભગવાન સ્વામિનારાયણ વખત ક્યાં જોડીનો મહિમા છે. વર્ષમાં એક વખત સંતો જોડી માગી કઈ પ્રેમ સ્વામી અમને તાજપુરાની ધરતી પર કહ્યું કે જોડી એટલા માટે અમને ભગવાને એ નિયમ રખાયો. તો એ એમનું દાસત્વ છે, એ નિર્માણી પરાની જે ઝાંખી કરાય એની વાત છે કે અમે હોય તો માનવા ના આવી છીએ, એટલા માટે ભગવાન અમને નિર્માણી દવા એક દિવસ ભિક્ષા માંગવાનું કહ્યું છે. સંતોને આજ્ઞા કરી છે. આપણે બી સંત છે, અંબરીશે જીવતું તીર્થ છે, સ્વામીજીએ કહ્યું છે. સંસારમાં રહેલા સાધુ છે ના. અમને બીએપીએસ કાર્યકર્તાઓનો સુવર્ણ મહોત્સવ ઉજવ્યો. શ્વેતાંબર સાધુ એ પહેલા હરિપ્રસાદ સ્વામી આપણને કહી દીધું કે આ જીવતું જગદમ તીર્થ છે, મારું વાતું ચાલતું મંદિર છે અંબરીશે. આપણી જવાબદારી છે, આપણું હરિધામ છે અને આપણે હરિધામના સભ્ય છે, એના દીકરા છીએ. તો આપણી ફરજ થાય છે કે શનિ રવિથી આપણે જોડીની શરૂઆત કરીએ. બહેનો ભાઈઓ સાથે આપણો 2000નો મિલિટરી ઉતરી પડો બહોળા ધરતી પર, તો શું ના થાય. અમે એક જગ્યાએ ગયા, આપણે ફંક્શનમાં પ્રેમ સ્વામી કહ્યું બધા વડીલો જજો. એ સમારોહમાં ગયા તો 50% તો આપણા જ હતા. સમાજ કેવો તૈયાર મહારાજે કર્યો છે, વડીલો કેવા તૈયાર થયા છે. કોઈ પણ કાર્યમાં હોય તો તૈયાર, કોઈ બી સેવામાં તો પહેલા જ અમે ઘેર નહીં બધા વડીલો કહી ગયા કે પહેલા જ મોરચામાં છે. કર્નલની તો પહેલી જવાબદારી આવે યુદ્ધના મેદાનમાં ઉતરવાની. હા, 64 કલાક જન્મનો મિલિટરી લડત મેન જનરલ વ્યક્તિ, તારે પાછળ સૈન્યને લડવાની ખબર પડે. પ્રેમ સ્વામી 24 કલાક દોડસ, 24 કલાક સ્ટીલ ડેટ દોડસ. અમને મિલિટરી હવાનું હરિધામ આવી ગયા, રાજકોટના હરિભક્તોની મીટિંગ હતી, પાછા આજે ગયા. તો ટ્રાવેલિંગ અમને નહીં નડ્યું. કેટલા બધા પ્રદેશમાં ઝોન બદલાઈ જાય. આ બોસ્ટનથી આવ્યા છે રાજુભાઈ, એમને ખબર હશે કેટલા ઝોન બદલાઈ જાય. અમેરિકાથી આવ્યા છે કે અમારા નિલેશ કાકા અમેરિકા ગયા, એકાદ દિવસ તો ઊંઘો છો. થાક લાગે નિલેશ કાકા? બહુ લાગે પ્રેમથી. હા હા, આપણે ગયેલા નહીં એટલે ખબર ના પડે, પણ થાક શરીરને લાગે. પણ સ્વામીજી દેહથી પર છે અને દેહથી પર આપણને કરવા માટે આ આજ્ઞા કરે છે. એમને આપણાથી કશું થવાનું નથી, પણ આવી સેવામાં નિમિત્ત બનીશું. જોડીની સેવા, આત્મી યુવા મહોત્સવની સેવામાં એ આપણું ભજન થશે. 3 કલાક નિર્વિકલ્પને ભજન મારથી તમારી કોઈથી નહીં થવાનું. 5 મિનિટ અમને નીરજભાઈ એવું કે 10 મિનિટ ધૂન કરવા એટલે લઈ જાઓ બધા, તોય નીચે અડધા ઉતરી પડે છે મહાલ. મન આવા દે મારા ઘરે ઘર આવા દે ગાય, કોઈ પૂછે નહીં જેનું કલ્યાણ કેમ થાય. આ તો સ્વામીજીએ કહ્યું છે અઠવાડિયે સભા ભરી એટલે આવ્યા છે, બાકી બધી આજ્ઞા અમે તમારી નહીં પાડી. અમારા મનમાં બેસે એટલી જ પાડીશું. સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણ થાય તો કરવી, તઈ આપણે લગાડી દીધી. પણ ખૂબ ભગતજી પ્રદેશના હરિભક્તોએ ખૂબ સોપારી છે સ્વામીજી, ખૂબ. ભલે નાને બનાવવાના ના હોય. આપ બધા ખૂબ જાગૃત છો અને એટલે તો હરિપ્રસાદ સ્વામીએ કહ્યું કે ભગતજી પ્રદેશ તો મારું ઓશીકું છે, એમને ના બનાવ્યું છે. જેની પર સ્વામીજી આરામ કરી શકે છે, પોતાનું મસ્તક ઓશિકા પર મૂકી શકે છે, એટલો ભાર મસ્તક પર જેટલો ભાર હોય ને એ ભાર આપણને આપી શકે છે. એવા આપણને સ્વામીજી તૈયાર કરવા માંગે છે. કેવા આપણે પાત્રો છે બધા. આપણે સૌએ ફરીથી પ્રેમ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે સ્વામીજી આપે પણ એનો એ જ વારસો જાળવી રાખ્યો છે. એ ભગતજી પ્રદેશને આપણે પોતાનો માન્યો છે અને અધિકાર કરીને ભગતજી પ્રદેશ અમને જ આપણે અનુકૂળ ઉત્સવ કર્યો. એ શોર્ટ ટાઈમ પ્રેમ સ્વામી પહેલો જ આપણે ઉપર અધિકાર કર્યો, કોઈ વડીલો પૂછ્યું જ નહીં, ડાયરેક્ટ બોલાવી કહી દીધું કે આપણે કરવું છે. એક તો અમારો ફી જોડી જાય સટાક કરી, કારણ કે અમે તમારે બદલાઈ આવો, શું થશે તમારું?
પણ ભાઈ અમારું શું થશે? તમે તો બધા જાગ્રત જ છો. સાધના અમારી જ છે કે એની સાથે કેટલો અમે એનો લીલાને ચરિત્રને દિવ્યો મારીને કરતા મારી જીવી શકીએ, એ અમારી સાધના. તો આપણે બધા જ સાધના માર્ગમાં છે. સૌ હરિભક્તો ખૂબ જ ઉમંગથી ઉત્સાહથી આત્મીય મહોત્સવમાં જવા ધન કરી રહ્યા છે. જઈને આવી પછી બી આપણે ઉત્સાહનો ઉમંગ વધારે કોશથી આપણા મંડળમાં જોડી માટે અવશ્ય આપણે સૌ સેવામાં કટિબદ્ધ બનીએ એ માટે ઠાકોરજીના ચરણોમાં, ગુરુવરના ચરણોમાં, સૌ વડીલોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણે સૌ અમને એવો ઉમંગ અને ઉત્સાહ નવા વર્ષના એ પ્રથમ 27નો પ્રાકટ્ય ડિસેમ્બરની 27 તારીખનો પ્રાકટ્ય પર્વમાં એવો આનંદ ઉત્સાહ અમારા અહીંયા વિશે સ્થિર થઈ જાય. ડિસેમ્બરના સમય સુધી અમે ઉમંગ અને ઉત્સાહથી મધ્ય 28 તારીખ પ્રમાણે કેવળ તમને જ રાજી કરવાની ભાવનાથી અમે દોડી સર્વે આત્મીય બની સંબંધવાળી આત્મીયતાથી, મંડળમાં, ઘરમાં આત્મીયતાથી, પ્રદેશમાં આત્મીયતાથી, સર્વે વડીલો સાથે આત્મીયતાથી અમે મનબુદ્ધિ અમારા ક્ષેત્રે ન જાય એ રીતે અમે સેવા પ્રત્યે અદા કરી શકીએ એ માટે અમને મનબુદ્ધિની શક્તિ આપજો. એ જ પ્રાર્થના સદાનંદ સ્વામી.